ઓછા છે। આજે કંકોત્રીમાં એક નાનકડી વાત હતી કે પર્યાવરણને બચાવો। આજે તાપમાં આપણે તપા પણ છીએ અને પાણીની અછતનો અહેસાસ પણ છે, ત્યારે પર્યાવરણની વાત પણ આ માંડવેથી થવી જોઈએ। પાણી માટે વલખા મારવા પડે છે, પાણી માટે ગામડાઓમાં બહેનોને લાંબા અંતર સુધી માથે બેડા લઈને પાણી ભરવા જવું પડે છે। ગામડામાં ટેન્કરોથી પાણી આવી રહ્યું છે। ખેતી કેમ થાય? ચોમાસું થાય ત્યારની વાત ત્યારે, પણ આ દિવસો કેમ કાઢવા? આનો જો અહેસાસ થતો હોય તો વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે શક્ય એટલો પ્રયાસ કરવો। આ લગ્ન ઉત્સવના માંડવેથી આપણે સંકલ્પ કરવો જોઈએ કે મારા ગામમાં, મારા ખેતરમાં, અરે મારા ગામની સીમમાં જેટલા ચેકડેમ બંધાય એટલા બંધાવીશું, પાણીને રોકીશું અને આ પાણીના જમીનના તળ ઊંચા આવે એવા પ્રયાસ કરીશું। અહીંયા સ્ટેજ ઉપર નામ ન લઈ શકાય એવડી મોટી સંખ્યામાં મહાનુભાવો બેઠા છે અને તમામ મહાનુભાવોને એવું હોય કે આ સૌરાષ્ટ્રમાં ને ગુજરાતમાં પાણીનો પ્રશ્ન ન રહે, અને એટલે જ આવા ઉત્સવમાં આવી વાતો થતી હોય છે। એટલે બધા વતી અહીંયા લગભગ 5 થી 7 તાલુકાના વિવિધ ગામના 200 પક્ષકારો લગ્નમાં ઉપસ્થિત રહ્યા છે અને એ બધા પક્ષકારોને બધા ગામડાઓમાં આ મેસેજ જાય કે આપણે ઘણા વર્ષો સુધી પાણીની ઓછી તકલીફ ભોગવી, પણ તળ ઊંડા ગયા। એટલે આવનારા ચોમાસામાં અહીંયા તમામ યુવા ટીમ ઊભી હોય, કામ કરતી હોય, એ સંકલ્પ કરે કે પાણીને રોકવાનો અમે પ્રયાસ કરીશું, પાણીને શક્ય એટલો રોકીએ। અરે નાનકડું નાળું જો ખેતરની બાજુમાં જતું હોય તો એની યોગ્ય ટ્રીટમેન્ટ આપીને એવો જૂનો કૂવો હોય એમાં પાણી ઉમેરાય। ગામના તળાવો હોય એને ઊંડા કરો। અરે વર્ષો પહેલા બાંધેલા ચેકડેમને રિપેર તો કરીએ। પાણી ન મળે ત્યારે આપણે વ્યથિત થઈએ, દુઃખી થઈએ, પણ આવા ચેકડેમ બન્યા હોય અને રિપેર પણ કરાવવા જોઈએ। ત્યારે પાણીનો પ્રશ્ન છે અને પર્યાવરણનો સંદેશ ગોપાલભાઈ આપવા માંગતા હતા, ત્યારે આટલો પણ આપણે સંકલ્પ કરવો જોઈએ। આ વિસ્તારમાં તમામ જ્ઞાતિઓ અને ધર્મના લોકોને સાથે રાખીને એક ભગીરથ પ્રયાસ આ સમાડીના ગામમાં વર્ષોથી થાય છે। એકલા પંડે, બીજાનું દાન નહીં, અને આવો સરસ કાર્ય કરવા માટેનું ગોપાલભાઈએ જે કાર્ય કરી રહ્યા છે એને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે। મને પહેલાં એવું હતું કે આખા મહોત્સવમાં વ્યવસ્થા માટે સમાડી ગામના યુવાનો માત્ર કામ કરતા હશે, પણ આ સમગ્ર લગ્ન વ્યવસ્થામાં માત્ર ચમાડી ગામના જ યુવાનો નહીં, આજુબાજુના અસંખ્ય ગામના યુવાનો અહીંયા ભોજનમાં અને વ્યવસ્થામાં ઊભા છે। ત્યારે આખા વિસ્તારને ગોપાલભાઈ તમે સંગઠિત કરવાનો પણ મોટો પ્રયાસ કર્યો છે। આ યુવાનો આજે કાઉન્ટર ઉપર ઊભા રહીને દાળ પીરસતા હશે કે શાક પીરસતા હશે, એનામાં સેવાભાવ જગાડવાનો પણ તમે બહુ વિશેષ પ્રયાસ કર્યો છે, એટલે પણ ખૂબ ખૂબ અભિનંદન। ફરીવાર આવો સરસ કાર્યક્રમ કરવા બદલ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો વતી પણ ગોપાલભાઈને અને અહીંયા નવી લગ્ન ગ્રંથિથી જોડાનારા તમામ યુગલોને પણ અભિનંદન આપીએ છીએ। ને છેલ્લી નાનકડી વાત, અહીંયા લાડલી હતી નું કૃતિ રજૂ થઈ, લાડલીની કૃતિ। આપણી આંખ ભીંજાય, આંગણામાં હસતી ખેલતી દીકરી મોટી થાય, એને વળાવવાનો પ્રસંગ આવે ત્યારે આપણે બધા ગંભીર થઈ જઈએ છીએ કે આપણી લાડકી હવે આપણાથી વિખૂટી પડશે। આવી લાગણી જો આપણા બધામાં હોય, દીકરી વળાવીએ ત્યારે આંખમાંથી આંસુ આવતા હોય, તો દીકરી માટે આપણે આટલા કેમ ક્રૂર થઈએ છીએ? સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટેની અપીલ કેમ કરવી પડે? એ બધું આપણે વિચારવાની જરૂર છે।
આજે મારે વિશેષ કોઈ વાત નથી કરવી, પણ દીકરીનું સમર્પણ બહુ મોટું હોય છે અને દીકરીને યોગ્ય સ્થાન આપીએ, દીકરીને ગૌરવવંતું જીવન આપીએ. દુઃખ થાય કે જાન લઈને 500 માણસ ગયા હોય ને ત્યારે દીકરાના ઘેરે હોવ આવી હોય, પણ ન કરે ને નારાયણ. અને દીકરી જ્યારે નિરાધાર થાય છે ત્યારે જાનમાં ગયેલો એક વ્યક્તિ 100 રૂપિયાની મદદ એના બાળકોને નથી કરતા અને દીકરી લાચારી ભોગવે છે. આવી નાની નાની વાતમાં આપણે ધ્યાન રાખીએ ને તો સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે અને આવી બાબતની પણ ધ્યાન રાખવું જોઈએ. આજે મોટી સંખ્યામાં સંતો છે, અહીંયા ખૂબ વિશેષ મહાનુભાવો છે, રાજકીય મહાનુભાવો પણ છે, ત્યારે નવી વાત નવો વિચાર અહીંથી આપશે. ગોપાલભાઈ માત્ર પ્રયાસ કરે એટલું પૂરતું નથી, આપણે પણ જાગૃત થવું જોઈએ. આપણે પણ આપણા પ્રશ્નો હલ કરવા પ્રયાસ કરવો જોઈએ. સામાજિક રીતે અસમતુલા ઊભી થઈ છે એના માટે પણ પ્રયાસ કરવો જોઈએ. એટલું જો અહીંથી લઈને જઈએ તો આયોજકોનો પુરુષાર્થ સફળ થયેલો ગણાય. ફરીવાર આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માને વિરમું છું. થેન્ક યુ, થેન્ક યુ. પરમ વંદનીય એસપી સ્વામીને વિનંતી કરીશ, આપ અત્રે ઉપસ્થિત થઈ પ્રસંગોચિત ઉદ્બોધન કરી આશીર્વચન આપી આભારી કરશો. પરમ વંદનીય એસપી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના ભવ્ય કાર્યક્રમની અંદર આ કાર્યક્રમના અધ્યક્ષ માન્ય શ્રી ફળદુ સાહેબ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય પાળિયાદ મંદિરના મહંતશ્રી, પૂજ્ય ભક્તિરામ બાપુ, સભાની અંદર ઉપસ્થિત દરેક મહાનુભાવો અને દરેક વાલા સ્વજનો, ભગવાનની જ્યારે પરમ કૃપા થાય ત્યારે કંઈક સારા કાર્ય કરવાનો સંકલ્પ થતો હોય છે. આજના કાર્યક્રમની અંદર ગોપાલભાઈએ સરસ મજાનું સામાજિક અવડું મોટું વિશાળ કાર્ય કર્યું. આ કાર્યને જોઈને આ મંચની અંદર ઉપસ્થિત દરેક મહાનુભાવોના હૃદયની અંદર પણ એવો સંકલ્પ થતો હોય કે આપણે પણ આવો એક સરસ મજાનો કાર્યક્રમ યોજીએ. પણ હું ચોક્કસ કે સંકલ્પ બધાને થતા હોય, પણ જેના ઉપર ભગવાનની પરમ કૃપા ઉતરે ને એનો સંકલ્પ સાકાર થાય. આજે ગોપાલભાઈને એના સમગ્ર પરિવાર ઉપર ભગવાનની પરમ કૃપા ઉતરી કે એમને આવો સંકલ્પ થયો ને એ સંકલ્પની અંદર ભગવાન ભળ્યા કે આવો સરસ મજાનું સાકાર સ્વરૂપ ધારણ કરી અને આપણી સમક્ષ આવો વિશાળ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. લક્ષ્મી બધાની પાસે હોય, પૈસા ઘણાની પાસે હોય ભાઈ, પણ જેના ઉપર ભગવાનની પરમ કૃપા ઉતરે ને એ જ પૈસો વાપરીએ કે બાકી વાતો થઈ શકે. દુનિયાની અંદર વાતો કરનારા બહુ વિશાળ વર્ગ છે, પણ સમાજની અંદર સાચા હૃદયની ભાવનાથી કામ કરનારા આવા ગોપાલભાઈ જેવા મહાનુભાવોને એક સાધુ તરીકે હું બિરદાવું છું. બીજી વાત મારે એ કરવી છે કે માનનીય વસંતભાઈ અહીંયા કીધું, પણ હું પણ જાહેરની અંદર કહું છું કે જે સમાજની અંદર પોતાના મા બાપની સેવા ન કરતા હોય, જે પોતાના પરિવારના વડીલોનું આદર સન્માન ન કરતા હોય, એવાનો દીકરો મંદિરે આવીને 1000 માળા ફેરવે કે કલાકો લગી ધ્યાન કરે એની સામે ભગવાન પણ જોતા નથી. માટે જેને પરિવારની અંદર પોતાના મા બાપની સેવા ન કરવી હોય, સેવા ન કરતા હોય, એને મંદિરે આવવાની કોઈ જરૂર જ નથી. એને મંદિરે આવવાથી કાંઈ મળતું જ નથી. મંદિરે તો જે સમગ્ર પરિવારનો આદર કરતો હોય, મા બાપની સેવા કરતો હોય, એના સામે ભગવાન જોવે છે ને એના માટે મોક્ષને ધર્મનો કલ્યાણનો માર્ગ ખુલ્લો હોય છે. ત્રીજી વાત મારે એ કરવી છે
કે સમાજની અંદર સૌને સેવા કાર્ય કરવાનું મન થતું હોય છે. સેવાના કાર્યના માધ્યમથી જ આ જગતની અંદર આધ્યાત્મિક માર્ગ ખુલે છે. ગોપાલભાઈ એમણે એવો સરસ મજાનું આ કાર્ય કરે છે. દર વર્ષે સમાજની અંદર એક ઉદાહરણ રૂપ કાર્ય કરી રહ્યા છે અને જેના હૃદયની અંદર દરેક લોકોની અંદર જે દરેક લોકોના સમાજની અંદર જે દુઃખ છે એ દુઃખ દૂર કરવાની જેનામાં ભાવના હોય એના માટે આ જગતની અંદર કોઈ રસ્તો બંધ નથી. માટે આજના પ્રસંગે હું એટલું કહીશ કે ગોપાલભાઈ અને એમનો સમગ્ર પરિવાર સમૂહ લગ્નના માધ્યમથી આવું સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે. લગ્નનું કાર્ય કરે છે ત્યારે મને એમ થાય છે કે આ દેશની અંદર આપણી સંસ્કૃતિની અંદર આપણા સૌરાષ્ટ્રની અંદર લગ્ન ગીતો ગવાતા ને એના અંદર સૌથી મહત્વનું નાનામાં નાના બાળકને અને મોટામાં મોટા માણસને યાદ હોય એવું લગ્ન ગીત એ ગવાતું. લાખો પતિ રે સજન બેઠું માંડવે, નાણાવટી રે સજન બેઠું માંડવે. આ ગીત આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ હું એમ કહું છું કે આજે ગોપાલભાઈને એમના કાર્યના માધ્યમથી આ સમાજના બેઠેલા જે આગેવાનો છે એમની વિચારધારાથી વર્ષોથી જે આ ગીત ગવાઈ રહ્યું છે એ ગીતની અંદર હવે પરિવર્તન આવશે અને એ પરિવર્તનની અંદર આ ગીતની કડી કેવી ગવાશે? સેવા ભાવી રે સજન બેઠું માંડવે. સમાજની જે પરિભાષા છે વિચારવાની, એકબીજાના દુઃખને દૂર કરીને જે આપણે જીવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આ સમાજના એક એક આગેવાનોએ જે પોતાના વિચારો રજૂ કર્યા છે, કેમ લોકોનું કલ્યાણ થાય, કેમ સુખી થાય, એના અંદર મારા તારાનો ભાવ છોડીને આજના પ્રસંગે સાધુ તરીકે બિરદાવું છું ગોપાલભાઈને, એમની સમગ્ર ટીમને કે જેમણે માત્ર હિન્દુ સમાજ નહીં સમગ્ર સમાજને સાથે રાખીને આવો સરસ મજાનો સમૂહ લગ્ન યોજ્યો છે. અને એના અંદર સૌથી વધારે બિરદાવું છું કે આવા ગોપાલભાઈ જેવા નેતૃત્વ કરતા યુવાનને અહીંના વિસ્તારના જે સ્વયંસેવકોએ જે આ ટીમના માધ્યમથી કામ કર્યું છે, અવડું મોટું કાર્ય કરવું એ સામાન્ય વાત નથી. પણ ગોપાલભાઈને આમ સહેજે તમે વજન કે ભાર નથી આવવા દેતો. આ વિસ્તારના દરેક સ્વયંસેવકોને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું. અંતની અંદર ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ગોપાલભાઈને એવી શક્તિ આપે, આ મહોત્સવની અંદર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત દરેક મહાનુભાવો તરફથી એવી એમને પ્રેરણા મળે, એમની એવી શક્તિ મળે કે સમાજની અંદર અહીંયાથી એલાઉન્સરે કીધું કે 1008 લગ્ન કરવા છે. એવા 1008 લગ્ન તો ચપટી વગાડતી થવાના છે, પણ સમાજની અંદર સમરસતાને એકતાનો જે સંદેશો આ મંચ ઉપરથી જઈ રહ્યો છે, એટલા તરીકે સાધુ તરીકે આપ સૌને બિરદાવી મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. સમગ્ર રાજ્યના બાળકોની સતત ચિંતા અને ચિંતન કરતા માનનીય બાળ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણી સાહેબ ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરીશ કે શુભેચ્છા સંદેશો આપી નવયુગલોને શુભેચ્છા અને આશીર્વાદ આપી આભારી કરશે. માનનીય મંત્રી નાનુભાઈ વાનાણી સાહેબ. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યજ્ઞમાં ઉપસ્થિત પૂજ્ય સંતો, મહેમાનો, મંચ ઉપરના આગેવાનો, વરપક્ષ અને કન્યા પક્ષના તમામ મહેમાનો, આમંત્રિત ભાઈઓ અને બહેનો, જ્યારે શુભેચ્છા સંદેશ પાઠવવાનું કીધું છે ત્યારે આજની શુભેચ્છા એ જ હોઈ શકે કે ગોપાલભાઈએ જે આ લગ્નની આમંત્રણ પત્રિકા છપાવી છે એના છેલ્લા પાને એક ખૂબ સરસ મજાનો સંદેશો છાપ્યો છે. એ
અત્યારે તો આમંત્રણ પત્રિકામાં બંધ છે, એને હું સાર્વજનિક કરવા માંગુ છું, અને એ દીકરીનો છે. શીર્ષક છે દીકરી વહાલનો દરિયો. માના કાળજાનો ટુકડો છે, પિતાના આંગણની શોભા છે, દિલોના અરમાન છે, જીવનની પરીક્ષા છે દીકરી. બચપણમાં બહુ હસાવે છે દીકરી, વિદાય વેળા બહુ રડાવે છે દીકરી. આ પારકું ધન નથી, સારા કર્મોના ફળ છે દીકરી. પહેલા હતી માત્ર દીકરી, આજે એને જ કારણે એક લાડલો દીકરો પણ મળે છે. નસીબવાળા તે જ છે જેના નસીબમાં હોય છે દીકરી. વરસાદની એક બૂંદ જેવી હોય છે દીકરી. સ્પ્રાહા મલખલી કે કાંટાળો મોયતોય રહે છે. રોશન કરે છે દીકરીઓ એક જ કુળને, બે બે કુળની લાજ રાખે છે દીકરી. એકબીજાથી ઓછા કોઈ નથી. હીરો છે દીકરી તો મોતી છે દીકરી. ધન્યવાદ. ભારત માતા કી જય. આપણા પૂર્વ સાંસદ આપણા રાજસ્વી રત્ન અને ઇફકો કંપનીના ડિરેક્ટર રિસ્પેક્ટેડ ઓનરેબલ વિરજીભાઈ ઠુમર સાહેબને વિનંતી કરીશ શુભેચ્છા સંદેશો આપી આભારી કરશે. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 દીકરા દીકરીઓનો સરસ મજાનો ચતુર્થ સમૂહ લગ્ન પ્રસંગ યોજ્યો છે. તે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત પાટીદાર સમાજના એક આગેવાન, ખેડૂત અગ્રણી, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી આરસી ફળદુ, મારી પહેલાના વક્તા અમરેલીનું રતન, મહેતા ટ્રસ્ટમાંથી જેનું સરસ મજાનું સન્માન કરવામાં આવ્યું અમરેલીમાંથી, તેવા ભાઈ શ્રી હેમેન્દ્રભાઈ મહેતા, આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી નાનુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત માનનીય વંદનીય સંતો, ઉપસ્થિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અને જે આપણા અમરેલી જિલ્લાના વતનના રત્નો જેનું સન્માન થયું છે. અમરેલીનું નામ માત્ર અમરેલીમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, પણ વિશ્વમાં દીકરીઓ માટે જેણે સરસ મજાનું સંકુલ બનાવ્યું છે એવા ભાઈ શ્રી વસંતભાઈ ગજેરા, એવા જ શિક્ષણ પ્રેમી અમારા ભાઈ શ્રી અરુણભાઈ મુછાળા, જેનું સરસ મજાનું લાઠીમાં નામ છે ને આજે લાઠી પીવાના પાણી માટેની સમસ્યા દૂર કરવા માટે જે ધોળકિયા ફેમિલીએ કામગીરી કરી છે એવા માનની શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, ભાઈ શ્રી હસનભાઈ કપાસી, ઉપસ્થિત ગોપાલભાઈ અને ગોપાલભાઈના કુટુંબીજનો, આવા સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો, સામાજિક, રાજકીય અને જુદા જુદા ક્ષેત્રના તમામે તમામ મહત્વના આગેવાનો, સૌ પ્રથમ તો આવો ચતુર્થ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે ત્યારે બાબરાના એક પૂર્વ આગેવાન તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે